કૃપા ને રાજીપાના ફેરમાં એવું છે બેન કે રાજીપો માધ્યમને લાગુ પડે છે. ભગવાનનું સીધું માધ્યમ જ્ઞાની પુરુષ, એ જ્ઞાની પુરુષ જે છે, જ્ઞાની કહીએ છીએ ને ત્યારે આપણે જોઈએ છે ને દેહ સાથે એમને, એટલે ત્યાં આગળ રાજીપો લાગુ પડે છે. રાજીપો એટલે જ્ઞાનીને રાજી કરવા એવું નહીં, પણ જ્ઞાનીને અને જ્ઞાનીના વ્યવહારને આપણે સમજીએ નહીં, એ સમજ કરીએ બહુ સારી રીતે, કે જેથી આપણને સમજાય કે આ જ્ઞાનીનો વ્યવહાર કેવો વિતરાગ વ્યવહાર છે. નહીં સમજાયું? જેમાં રાગદ્વેષ નથી, બિલકુલ કડક વેણો નીકળે તો પણ નથી. સમજાય છે? તારે એ જ્ઞાનીને રાજી કર્યા કહેવાય, એવું કહેતો એ સમજી જાય તરત જ. અને કૃપા એ સીધી દાદા ભગવાનની એટલે કે છે. દાદા ભગવાનની કૃપા તો એમ પટેલ પર હોય કે છે, અમે એટલા માટે એમની ભક્તિ કરીએ છીએ, અમારા કૃપા વગર આટલું પૂરું થઈ જાય અમારો વ્યવહાર. સમજાયું?